છે। પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘરફોડ ચોરીના 2 ગુનાઓનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ। પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટંકારિયા તથા કંબોલી ગામે 2 રહેણાંક મકાનમાં 64 તોલાથી વધુ સોનું અને લાખો રૂપિયાની થયેલ ઘરફોડ ચોરીના 2 ગુનાનો ભેદ ઉકેલી ચોરી કરનાર, સોનું પીગાડનાર તથા ખરીદનાર સહિત 4 આરોપીઓને કુલ કિંમત ₹45,77,148ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ગત માર્ચ 2024માં પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના કંબોલી ગામે ફરિયાદી તથા ઘરના સભ્યો સાંજની નમાઝ પઢવા માટે ગયા હતા। તે સમયે કોઈ અજાણ્યા આરોપીઓએ મકાનની છતનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની અલગ અલગ જણસો જેનું વજન 20 તોલા તથા રોકડ ₹3.5 લાખ મળી કુલ 13,98,500નો હાથફેરો કરીને નાસી ગયા હતા તથા આ ચોરી બાદ 20 થી 25 દિવસ બાદ એટલે કે એપ્રિલ 2024માં ટંકારિયા ગામે પાદરિયા રોડ પર લારિયા સ્ટ્રીટમાં ફરિયાદી તથા તેનો પરિવાર લગ્નમાં ગયો હતો। તે દરમિયાન સાંજના 7 થી 9:15 વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા આરોપીઓએ ઘરની ગેલેરીના દરવાજાને કોઈ સાધન વડે હોલ પાડી લોક ખોલી ઘરમાં પ્રવેશી સોનાની અલગ અલગ જણસો કુલ 44 તોલા તથા રોકડ ₹4,67,500 મળી કુલ 22,60,700ની મત્તાની ચોરી કરીને નાસી ગયા હતા। આ બંને ચોરી સંબંધે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીની સંલગ્ન કલમો હેઠળ અલગ અલગ ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યા હતા। ઘરફોડ ચોરીઓ અને મિલકત સંબંધી ગુનાના ક્રાઇમ ગ્રાફને ગંભીરતાથી લઈ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓએ પાલેજ પોલીસ સ્ટેશનની બંને મોટી ઘરફોડ તથા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવા તથા મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર MP વાડા LCB ભરૂચ નાઓએ સૂચનાઓ અન્વયે LCB ટીમને સાથે રાખી કંબોલી તથા ટંકારિયા ગામે ઘરફોડ ચોરીવાળી જગ્યાને વિઝિટ કરી પ્રાથમિક માહિતીથી અવગત થઈ રૂટ પરના CCTV ફૂટેજ, હ્યુમન સોર્સ, ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશાઓમાં તપાસ કરવા જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી બંને ગામોમાં અવારનવાર કેમ્પ રાખી CCTV ફૂટેજ એકત્રિત કરી એનાલિસિસ કરી બાતમીદારોને પ્રોત્સાહિત કરી ગુનાઓ શોધી કાઢવા અથાગ પ્રયત્નો હાથ ધર્યા અને ગુનાની તપાસ ચાલુ હતી। તે સમય દરમિયાન LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે ટંકારિયા ગામે રહેતા જુનેદ ટીયુબ તથા તેનો મિત્ર મુબારક ભીમ બંને ઇસમો કંબોલી તથા ટંકારિયા ગામની ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ હોવાની પ્રબળ શંકા છે। જેના આધારે બંને શકમંદોને LCB કચેરી ભરૂચ ખાતે બોલાવી યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડ્યા હતા અને બંને માહિતી આપી હતી કે છેલ્લા એકાદ વર્ષથી જુનેદને સ્પોર્ટ્સના સાધનોનું બિલ લેવાનું બાકી હોય, જેથી કંબોલી ગામે બંને આરોપીઓ અવારનવાર ઉઘરાણી માટે જતા હતા। આ સમય દરમિયાન તેમણે એક ખાલી મકાન જોયું જ્યાં સાંજની નમાઝ વખતે કોઈ ઘરમાં રહેતું ન હોવાથી તે મકાનની રેકી કરી અને માર્ચ મહિનામાં તે મકાનમાં ચોરી કરી હતી। ત્યારબાદ રમઝાન માસમાં ટંકારિયા ગામે એક મકાનમાં ચોરી કરી હતી। ત્યારબાદ એપ્રિલ મહિનામાં ટંકારિયા ગામમાં લારિયા સ્ટ્રીટમાં એક રહેણાંક મકાનમાં ઘરના બધા સભ્યો લગ્નમાં ગયા હતા તે વખતે ચોરી કરી હતી। આ કંબોલી તથા ટંકારિયા ગામે કરેલ ચોરીમાંથી મળેલ રોકડા રૂપિયા અને સોનાના દાગીનાઓ આરોપી જુનેદે તેના મિત્ર હેમંત કાપડિયા ભરૂચવાળાને આપ્યા હોવાની હકીકત જણાવતો હોય ત્યારે ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખનાર આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા તેને આ ચોરીનો માલ મોતી બંગાડી નામના વ્યક્તિ પાસે પીગાડી અલગ અલગ ઓળખીતા સોનીઓને ઘરનું સોનું હોવાનો વિશ્વાસ આપી રાણીઓ બનાવી વેચેલ હોવાની હકીકત જણાવતા ચોરીનો માલ પીગાડનાર આરોપીને પણ ઝડપી પાડી આરોપી હેમંત કાપડિયા પાસેથી સોનાની રાણીઓ ખરીદનાર સોનીઓને બોલાવી સોનાની લગડી કબજે કરી સોનાના દાગીના રણી નંગ 4 47 તોલા રોકડા ₹15,50,000 ગુનામાં વપરાયેલ મોટરસાયકલ 1 ચોરી કરવા માટે દરવાજામાં હોલ કરવાનું હાથથી ચલાવવાનું ડ્રીલ મશીન 1 તથા મોબાઈલ નંગ 5 મળી કુલ કિંમત ₹45,77,148નો માલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ માટે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને પકડાયેલ આરોપીઓએ અન્ય કોઈ ચોરીઓને અંજામ આપેલ છે કે કેમ, ચોરી કરવામાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ વગેરેની મુદ્દાસરની વધુ તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પાલેજ પોલીસ સ્ટેશન નાઓ ચલાવી રહ્યા છે। આ કામગીરી દરમિયાન મોહમ્મદ જુનેદ અલી કાપડિયા, મુબારક યાકુબ ભીમ, હેમંતભાઈ હરિલાલ કાપડિયા
અને મોતી મોમીન જાન સરકાર આ તમામ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ. આજથી થોડા સમય પહેલાં ભરૂચ જિલ્લાના પાલેજ પોસ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારિયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા. એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી ₹14 લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી. અને ટંકારિયા ગામમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી ₹22.5 લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી. બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ LCB ટીમ તથા SOGની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી. તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ અને FSLની પણ મદદ લેવામાં આવેલી, ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો. આ દરમિયાન ભરૂચ જિલ્લા LCBના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્ક્વોડમાં કામ કરતા LCBના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ઘરફોડ ચોરીના, એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ, એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે. તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને LCB કચેરીએ ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી. ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને મળીને આ બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી. ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતા બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે ₹15.5 લાખ જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી. અને એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ ₹15.5 લાખ રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી. અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે, એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો. તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી 47 તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે. બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાના દાગીના સાચવી રાખવામાં અને પીગાળવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી, એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે. આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે. અને આ સિવાય પણ એમના સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ, તેમજ આ સિવાય બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના, એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.